મહેમાન આ મહેમાન મહેમાન આ મહેમાન કોણ છે બધા તોડે વેતા જ નહીં. આ વેતા ને એક તો આગળ રાખો ને પીવા માટે, એક તો આગળ રાખો ને વેતા જ નહીં. પતી જાય બોલું વાસણ નહીં લાવો વાંચી એમ ને કોકનો સો ગાઈસ અહીંયા બહુ જ અવાજ આવી રહ્યો છે બરોબર, જોઈ શકો છો કેટલો બધો ખતરનાક છે અહીંયા. ઓકે તો મતલબ અહીંયા તો બસ પબ્લિક છે, ભીડ છે, ખાલી બી કશું છે નહીં અહીંયા, અને બહુ ખતરનાક માહોલ છે. હવે ખબર નહીં મારા ભાઈ લોકોને ક્યાં ખોઈ ગયા. હું તમારા લોકો હોતો તો મિતુલભાઈ એમ ગાઈસ ફરી આખો ગાઈસ કરતે બીમાર પડી જઈએ. સો ગાઈસ હવે છે અમે પતંગ લઈને આવી ગયા. ઓકે તો ઓલમોસ્ટ 8-9 કોડી મારા હતા ને બીજા આપણે કેટલા લાયા? 5 કોડી લાયા. તો 10 થી 12 કોડી થયા પતંગ. ઓકે સોરી 15-17 કોડી છે પતંગ. હા તો મતલબ ઓલમોસ્ટ 20 કોડી થયા છે પતંગ આપણા. તો ગાઈસ અમે 20 કોડી પતંગ લાયા છે. 20 કોડી પતંગ છે, કાલે બધા ઉડાડી દઈશું અમે 2 દિવસની અંદર. તો બસ હવે કિન્યા બાંધીશું અને પછી સુઈ જઈશું. પછી હું કરું કે હું આવતો પડ્યો રાતના 12 વાગ્યા બરોબર. રાતના 12 વાગ્યા છે ને જો ખાલી બખાવ ચાલી રહ્યો બધો પતંગ ને કિન્ને બખાવ ચાલી રહ્યો. તું તો ભાઈ ઊંઘમાં ત્રાસ હાલે ત્યાં ઊંઘમાં બોલ કરતી હોય. એક દિવસ તો હું જોડે ઊંઘેલો કે છોડ દે હું કુને પકડી વાળો છોડ દે કરી રહી આવી. રાતે બહુ બોલા ઊંઘમાં તો આખો દાડો નકરો બોલા ભાઈ રાતે બોલો કેવું છે હું આવું ને નોકરી જાય એટલે હલવાન ચાલુ થઈ જાય છે 1-1.5 વાગ્યા સુધી. ઠંડી વાતી હતી ને એટલે હજુ નાખું બીજા 2 ગોદરા બોલ. બીજા 2 ગોદરા નાખું લે. અરે સીધા ઓઢી દે આચું કહું કોઈ નહીં મળી જાય પારા નાખી દઉં. બીજા ગોદરા નાખવાના ઉપર નાખવા હા સીધા હોઈ જા. લે પગ ઊંચા નહીં કરે મિન્ટુ ઊભી થઈને તો તારી વાત. हाँ जात में जिंदाबाद. चल जात में जिंदाबाद. એટલે તાકાત લાગે આટલું શરીર ચો લઈ જાય. બાપુ તો સેટી મૂકીને આરે હાથ રહી ગયો જબ કરું જોઈ નહીં થતો. મને તો સેટી નહીં મજા આવતી. તામું બ્રશ કરી જાય. હા બ્રશ માં હુકાય પેલો ધોવાનું પાર આવે. શું કર્યું નેલ પોલિશ કરી કેવી કરી જોજો ખાલી બ્રશ નહીં. ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ તમને તમારા ફેમિલીને બધાને મા તરફથી હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. આપ સૌને બધાને મા તરફથી હેપી ઉત્તરાયણ. એન્ડ જો હાલ બસ હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો, તૈયાર થઈ ગયો. મારો ભાઈ પતંગ શોધી રહ્યો બરોબર. અને ઉપર માહોલ જામી ચૂક્યો છે. એકચ્યુઅલી કેટલા વાગે ગયા?
ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. આમ તો નાના હતા ત્યારે 6 વાગે ચડી જતા, અત્યારે થોડું ઓછું થઈ ગયું છે. તો બહુ ટાઈમ પછી કોઈ ફેમિલી ભેગું થયું છે એન્ડ હવે તો આખો દિવસ એન્જોય કરીશું. અને આ વખતે થોડો બ્લોગ ઓછો બનશે કારણ કે મને પતંગમાં બહુ શોખીન છે, કહેવાનો મને બહુ શોખ છે. તો હું પતંગ ચગાવવા વધારે ધ્યાન આપીશ બ્લોગ કરતાં. સો મારા મામા ચગાવશે પતંગ. ઓહો, આજનો દિવસ ચલો ખરાબ ગયો. આજ તો પતંગ ચગતો નહીં, ચગાય કપાઈ જાય. આજ તો મેં 1-2 પતંગ હરખીતા નહીં કાપ્યા હોય. મતલબ હું આપણે અહીંયા છે મારો ફ્રેન્ડ નીલ, એના ધાબુ ટોપ પર છે, મતલબ ત્રીજો માળ બી છે એના. તો હું એના ઘરે જાઉં છું થોડા પતંગ લઈને એન્ડ ત્યાં જઈને ચગાવીશ. અને યાર એક વસ્તુ કહું, દોરી બી આ વખતે થોડી મજા ના આવી દોરીમાં. મને એમ કે કલોલથી લાવીશ તો સારી હશે, બટ મજા ના આવી મને દોરી માટે બી. હું કંઈ વાંધો નહીં, ચલો થોડો મૂડ ઓફ તો થઈ ગયો મારો, બટ કંઈ વાંધો નહીં. ફીડકીઓ પડી છે એવું હશે ને, પછી લાગે દોરી ખરાબ છે, પછી બધી ફીડકીઓ પડી છે મારી એક્સ્ટ્રા 4-5 જેવી ફીડકીઓ. તો પછી એ લાઈન પછી એના પર ચગાવી દઈશ. બાકી તો આ પતંગ લીધા મેં, હજુ છું નીલના ઘરે, ત્યાંથી ચગાવીશ હું. સો ગાઈસ ફાઇનલી નીલના ધાબા પર આવી ગયું બરાબર. એન્ડ અહીંયા એની દોરી પર ચગાવ્યો એન્ડ થોડાક પતંગ કાપ્યા હતા. હવે તો શાંતિ મળી, કારણ કે હવાને ચડ્યો ને ત્યારે મેં કાપ્યા હતા એટલી બુંદિયાર દોરી આવી ગઈ ને મારી, તો મજા નથી. પણ અહીંયા ફિરકી પર બ્લેક ફિરકી પર ચગાવ્યું હતું મેં અને કાપ્યા થોડા પતંગ. એન્ડ હવે અહીંયા ફેરથી મારી જે બીજી જે એક્સ્ટ્રા ફિરકી પડી છે ને લેતા આવું, પતંગ બેરતા ને અહીંયાથી જ ચગાવવું. કેમ કે આ દેખો હું બતાવી દઉં તમને કે આ ધાબુ હોય ને હાઈટ ઉપર છે, બાકી ધાબા નીચે જ નીચે છે. એને ચગાવવાની મજા આવે અહીંયા. અમે આ ભાઈના બુક કાપ્યા, દેખાય ભાઈએ ચગાવ્યા. અમે ભાઈના મેં 3-4 પતંગ કાપ્યા, સામેના ભાઈના કાપ્યા. અને આ તો મારા દુશ્મન થઈ ગયા તો પાક્કા દુશ્મન લોકો. તો ગાઈસ દેખો હવે તો પતંગ ચગાવવાની મજા આવી. કાપ્યા તો ખરી ગયા પતંગ આના ઉપર, અને પતંગ એવું ગોળ 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 ઘૂમાય, કંટાળો આવી જાય પતંગ ચગાવવાનો. હું ચાંદનો હાથ દુખી ગયો આખા પતંગને, મને આ પતંગ આખો દિવસ હાથ દુખા દીધો, ગોળ 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 ભમી છે, કંટાળો આવી ગયો ચગાવવાનો. ગાઈસ દેખો એક તો દોરી ખરાબ હતી, મૂડ ખરાબ તો હતો જ મારો વધારે. ઉપરથી દેખો 4-4 ને 5-5 છેડા નીકળે. દેખો ઓલરેડી મેં આટલી દોરી બગાડી દીધી હતી. દેખો આટલી દોરી ઓલરેડી મેં બગાડી હતી અને ઉપરથી ત્રીજી વાર આવું થયું કે અહીંયા ત્રીજી વાર કે 5-5 ને 4-4 છેડા નીકળ્યા બરાબર. એટલે ઈચ્છા એવી કે મારા અવાજ બી આવી ગઈ બહુ પાડી. તો ઈચ્છા એવી છે કે બજારમાં જવું, 2-3 જવા નવી લેતા હોઉં, કેમ કે નહીં ચાર દોરી 2 ખરાબ, 5 જવા લાવ્યો તો ને એ બી ખરાબ નીકળી, અને આ 2 જવા લાવ્યો તો એ બી ખરાબ નીકળી. મતલબ એટલી ખરાબ ને કે મત પૂછો. તો હવે ઈચ્છા એવી કે બજારમાં જવું લેતા હોઉં નવી દોરી 3-4 હજાર વાર, કેમ કે મતલબ નહીં ચગાવવાનો એમ. તો હું જમવા બાકી જમવા જવું નીચે અને પછી વાત કરું ભાઈલાને, વાત કરું ભાઈલો આવી ગયો છે, મેં વાત કરું એમને કે ભાઈ દોરી ખરાબ આવી છે, શું કરવું એમ. બાકી જે થોડો થશે હવે. એ ઓટ કે ઓટ મામાજી બૂમો પાડા. તો કઈ સમય ઈવાન ચગાવા છે પતંગ આવી રહ્યો ઉપર રહ્યો નહીં, પહેલો ચગાવા. ચારનો ચગાવ કોઈ કાપવાનું છે જ નહીં. એ ઈવાન તો પતંગ કપાતો ચમ નહીં. આપણે સાઈડમાં આવતો રહેજે. હે પડી નહીં ગયો ઉપર ચાલુ, પડી ગયો પડી ગયો લે એમાં છોકરા પતંગ કાપી લીધો. ઓહ પાછો કે પડી ગયો, કપાઈ ગયો કે પડી ગયો. ઈવન પતંગ કોને કાપ્યો? ઈવન પતંગ પડી ગયો કાપ્યો? કાપ્યો કોને કાપ્યો? હું ચશ્મા ખગાવું, ચશ્મા ખગાડું. અને આ ફિરકી કોની આપણી ફિરકી? લે પકડું, લે ફિરકી પકડું. તું ચગાવ ફિરકી પકડું લે. હા તું ચગાવજો, ચગાય તું પતંગ. ક્યું આ શું પહેર્યું માથા ઉપર? આ શું પહેર્યું? ટોપી. આવી ટોપી? એ કેવું તે જાતે જાતે પતંગ ફોડી દીધો? તે જાતે જાતે તોડ્યો, બીજાનું નામ ના આલીશ તો શું થયું? તો ડોરેમોન પડ્યા ને બધા, ડોરેમોન દેખાય તમને અહીંયા પડ્યો છે બીજો. ડોરેમોન લઈને આવી જાતે જાતે ફોડ દીધો. આઈડિયો ડોરેમોન લઈને આવી જાતે જાતે ફોડ નાખે, રોવા લાગી કે એમાં ડોરેમોન ફોડ નાખે. એ તો પપ્પાએ ફોડ્યો કયું? તો પપ્પા કે લઈ આપ. ઈવાન નાચ વિડીયો નાચનું નાચ. સો ગાઈસ એ મસ્ત માહોલ જામી ચૂક્યો બરોબર. એન્ડ અહીંયા છે ને હવે મને કે હવે મજા આવી પતંગ ચગાવી સવારની. હવે
કરી જો ખાલી આમાં કરી જો ખાલી ગુંચડા કરે અહીંયા દેખો કેટલું ગુંચરા કરે હા ગુંચરા તો લટકાઈને જગાયા મમ્મી કરો મમ્મી તમે તો સો ગાઈસ મારા મામી દેખો ગુંચરું ઓકે સો ચાનો ટાઈમ થઈ ગયો છે બધા ચા પીતા હતા એન્ડ હા મેં જો આ નાટક કર્યું બરોબર હું દર વખતે આવું નાટક કરું જ છું એક પેર આવા પતંગ બાંધું છું અને આની પહેલાં મેં એક પતંગ ચગાવ્યો ને બહુ મસ્ત હતો મતલબ એના પર 500 કાપ્યા બી કરી પણ એક આખા ઉત્તરાયણમાં એક જ પતંગ સારો ગયો હતો તો આખી ઉત્તરાયણ એક જ પતંગ ગયો હતો મારો સારો જે આની પહેલાં ચગાવ્યો તો મસ્ત 6-7 પતંગ કાપ્યા નહીં પર બાકી બધા પતંગ મારા બેકાર હતા થેન્ક્સ ટુ ધીસ આ દોરી બહુ મસ્ત આવી આ દોરી એટલી મસ્ત હતી મજા આવી ગઈ એમ જોયું અમારા બેનની ફિરકી પકડા સ્ટાઇલ ચા પીતી ફિરકી પકડા સો ગાઈસ અમારે અહીંયા વાંદરા આવી ગયા છે બરોબર બહુ બધા અહીંયા એમ હું એને બોલાવું બોર્ડ આપવાનું બને એને બોલાવું હું કેનનો ટ્રાય કરી દઉં આવી જાય છે પણ આવતા નહીં કે તો ગાઈસ એક કપ હું ફેંકી દઉં ત્યાં ગાઈસ એ ચેક કરી રહ્યો છે કે વાંધો ચેક કરીએ કે બરોબર છે કે ને સાચું નાખીને કશું ખોટું તો નહીં ને એમ ગયો લેવા ગયો હા શાબાશ ફાઇનલી આજનો દિવસ ઓવર થાય છે એન્ડ નાઇટમાં તો મે બી કશું એક્ટિવિટી કરવાની છે નહીં મતલબ બાર કંઈ પ્લાન છે નહીં કરે છે હા બાકી ખાવાનું અમારા ઘરનું છે આજે કાલે રાત્રે અમારે મામા ઘરે ખાધું હતું એન્ડ આજે રાત્રે અમારા ઘરે બધું ખાવાનું બનાવવાનું છે અમારા આઈડિયા ગાઈસવાળા બિચાર બીમાર પડી છે ધરતી કાલનો દિવસ ના મળતી મળે તો આમાં ઉત્તરાયણ ના બગડી જુઓ મોત આવી જાવ વધો નહીં કોઈ હોય તો કહી દે તમે કલો હું જવું નહીં કલો નોકરી પર અહીંયા નહીં રોકાઈ જવું તમે ટેન્શનમાં આવી જાય મળી જશે તમે તૈયાર બગડશે શું વિડીયો બન શું બોલું બોલ छोटे बच्चों में से बड़ी બોલ મોભી માણસ બોલો छोटे बच्चों में से બોલ હવે ના હારી જ બાજુ નીચે ને એટલે લેહકા લઈને બોલા વાદળની જેમ શું કરો છો તમે શેઠ બની જાઓ શેઠની જેમ તમે ખાવાનું ખાઓ હે શું દેખો અમારા ધ્યાનું મેડમ છે ને એટલે શેઠની જેમ ખાવાનું ખાય છે બોલ ને બેટા બોલ ને તમે મારા શેઠ બની ગયા છે માલો ચોકલો મામાનો હાથ બદલાઈ ગયો મામા બૂમ પર કરી આખો દિવસ એટલે હા ખાઈ લો તું ભરપૂર મેઠું નાખતી નહીં અમારા ને બધા લડતા કામ કરે છે બધા અમારા અહીંયા સીધા વાત તો સાચી યાર વાત તો તારી સાચી યાર તું મેઠું નહીં ખાતી આટલું બધું માં જોઈ વચ્ચેના ડ્રોવરમાં પેન મૂકી દે બોસ બેસાને અને વચ્ચેના ડ્રોવર સો ગાઈસ ખબર તમને પેલા ખબર ભુવાજી ધૂણવા બે નાખવા માટે ખબર ભુવાજી કા ધૂણવા બે ખબર આમ બધું વેણ વધાવ કડા બે ખાલી સફેદ કપડું પાથરી દે ને એટલે તો લાગે ભુવાજી જેવો માં ભાઈ શું
શું કહો ભાભી? હવે ના કહેવાય, એક જ વાર કહેવાય. ઈ વાતને કીવન જે સમજે કહીએ ને તારા ના કરો, વિડીયો ઉતારી તારા પછી બધું કરશે રે. કોક ને કોક કોમ આવી જાય. આ બધા